i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સોના ચાંદીની વાયદા બજારમાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા વેપારીઓ દ્વારા ગ્રાહકોએ ગીરવે મૂકેલા સોના ચાંદીના દાગીના પરત ન મળતા વેપારીઓ અને ગ્રાહકો સાથે તકરારો ઊભી થવા પામી। મળતી માહિતી મુજબ લીંબડી એસોસિએશન દ્વારા એક પેપર ન્યૂઝમાં આપેલી ચીમકીની સામે એક ગ્રાહકનો વિડીયો વાયરલ જોવા મળ્યો છે, જે જોતા વેપારીઓ દ્વારા ગ્રાહકોએ મૂકેલા સોના ચાંદીના દાગીના સમય મર્યાદામાં છોડાવ્યા આવતા હોય તો શાંતિમય વાતાવરણમાં નિખાલસ ભાવે નિકાલ કરવા અને વેપારીઓ ગ્રાહકોના છે અને ગ્રાહકો વેપારીઓના છે તે રીતે નિકાલ કરવા ગ્રાહકો ઈચ્છી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। પરિસ્થિતિ વધુ ન વણસે તેનું ધ્યાન રાખવું અતિ આવશ્યક જણાઈ રહ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। જોહાર સાથીઓ, હાલમાં જ સોના ચાંદીના ભાવ ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે ગ્રાહકો તેમજ સોના ચાંદીના નાણાં ધીરનાર વેપારીઓ દ્વારા નાની મોટી તકરારો થઈ રહી છે। ત્યારે લીંબડી વેપારી એટલે સોના ચાંદીના વેપાર કરતા એસોસિએશન દ્વારા એક પેપરમાં છાપવામાં આવ્યું છે, તેમજ કહેવામાં આવી રહ્યું છે કે તમે 3 વર્ષની અંદર દાગીના નહીં છોડાવો તો તમારા દાગીના ભૂલી જવાના। પણ આ વેપારીઓને મારું કહેવું છે કે 3 વર્ષની અંદર જો કોઈ દાગીના મૂક્યા હોય, ધારો કે 3 લાખમાં ગીરવે મૂક્યા છે અને વાર્ષિક 12% વ્યાજ પ્રમાણે 3 વર્ષનું જે વ્યાજ થતું હોય, ધારો કે 20,000 વ્યાજ થતું હોય તો 3,20,000 વ્યાજ થયું। એના પછી જે દાગીનાની કિંમત 3 વર્ષ પછી જે કિંમત ગણાતી હોય, ધારો કે 5 લાખ કિંમત થઈ તો 3,20,000 5 લાખમાંથી બાદ કરવાના, એટલે કે 1,80,000 3 વર્ષ પછી તમારે જે તે ગ્રાહક હોય એને આપવાના હોય। પણ તમે એવું નથી કરતા, જે તે ગ્રાહકના પૂરેપૂરા દાગીના પચાવી પાડો છો અને સામેથી એવું કહો છો કે જો તમે 3 વર્ષ પછી દાગીના છોડાવવા આવશો, તકરાર કરશો તો અમે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરીશું। જો તમે 3 વર્ષ પછી જે તે ગ્રાહકોને જે વધતા પૈસા નહીં આપશો અને આવી રીતે તકરાર કરશો તો અમે તમારા પર કાયદેસરનો કેસ કરીશું અને તમારું જે લાયસન્સ છે એ રદ કરાવવા માટેની પણ અમે કાર્યવાહી કરાવીને રહીશું। જો તમે આવી રીતે ગ્રાહકને લૂંટશો અને એક તો પરિપત્ર પ્રમાણે તમે વ્યાજ વસૂલ કરતા નથી, વ્યાજ 3 ગણું 5 ગણું લો છો અને સામેથી આવી રીતે ગ્રાહકોને ધમકાવો છો, એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। ફરીથી તમને ચેતવણી આપું છું કે જો તમે આવી રીતે ગ્રાહકોને છેતરવાનું કામ કરશો તો તમારા પર કાયદેસરની કાર્યવાહી થશે। જોહાર, જય આદિવાસી, ઉલગુલાન જાદવ।